ગઈકાલે મેં આપને પ્રશ્ન નંબર 10 પૂછ્યો હતો એડવોકેટ એક્ટમાંથી બીસીઆઈ રૂલ્સ વિશે. નિવેદન 1 હતું કે વકીલ પોતાની પ્રેક્ટિસ વધારવા માટે છાપામાં જાહેરાત આપી શકે છે. નિવેદન 2 હતું કે વકીલાત એ વેપાર નથી પણ એક ઉમદા વ્યવસાય છે. ઓપ્શન હતા માત્ર નિવેદન 1 સાચું છે, માત્ર નિવેદન 2 સાચું છે, નિવેદન 1 અને 2 બંને સાચા છે કે બંને ખોટા છે. પ્રશ્ન નંબર 10માં આપ સૌએ સાચા જવાબો આપ્યા છે. જોવા જઈએ તો પ્રશ્ન નંબર 10માં કરેક્ટ આન્સર બી બને છે, માત્ર નિવેદન 2 સાચું છે. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતીમાં ખૂબ જ સરળતાથી સમજાવતી યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. આજે આપણે ફરી એકવાર મળ્યા છે પાર્ટ નંબર 2માં ભારતીય ખાસ કરીને એઆઈબી 21 માટે બહુ જ અગત્યના અને બહુ જ અઘરા પ્રશ્નો જે એઆઈબી 20માં પૂછાયા હતા એવા જ પ્રકારના પ્રશ્નો ફરીથી પાર્ટ નંબર 2માં જે પરસેવો આવી જશે તમને એવું થંબનેલ પણ મૂકેલું છે. ખાસ એવા જ પ્રશ્નો ફરીથી આજે પાર્ટ નંબર 2માં આપણે સમજવાના છે. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. અને ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે આવા પ્રશ્નો પૂછાય તો એના સાચા આન્સર શું આપવા, કઈ રીતે તમે ઇઝીલી સમજી શકશો કે કઈ રીતે તમે સાચો જવાબ આપી શકો છો. મિત્રોને જરૂરથી શેર પણ કરી દેજો. શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 11 પૂછ્યો કે ગ્રાહક સુરક્ષા ધારામાંથી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 પહેલું નિવેદન છે કે હવે ઓનલાઈન ખરીદી કરનાર ગ્રાહકો પણ આ કાયદા હેઠળ સુરક્ષિત છે. નિવેદન 2 છે કે ફરિયાદ માત્ર લેખિતમાં જ આપી શકાય, ઓનલાઈન નહીં. ઓપ્શન પછી પાછા એના એ જ છે, માત્ર નિવેદન 1 સાચું, માત્ર નિવેદન 2 સાચું, નિવેદન 1 અને 2 બંને સાચા, બંને ખોટા. શું આવે સાચો જવાબ? કોમેન્ટ બોક્સમાં જલ્દીથી કોમેન્ટ કરીને આપો. 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બને છે એ, માત્ર નિવેદન 1 સાચું છે, નિવેદન 2 ખોટું છે. આ સાચું નથી. ફરિયાદ માત્ર લેખિતમાં જ આપી શકાય એવી કોઈ જોગવાઈ નથી, ઓનલાઈન પણ કરી શકાય છે. અને એટલા માટે માત્ર નિવેદન 1 જ સાચું છે. એ વિલ બી કરેક્ટ આન્સર. આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ગ્રાહક સુરક્ષા ધારો છે, આપણા અભ્યાસક્રમમાં છે. પ્રશ્ન નંબર 12 જોઈએ. મોટર વ્હીકલ એક્ટમાંથી આ તમને પ્રશ્ન પૂછ્યો, એમવી એક્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ સંદર્ભે. નિવેદન 1 છે કે ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. નિવેદન 2 છે કે ઇન્સ્યોરન્સ વગર ગાડી ચલાવીએ તો માત્ર સિવિલ ગુનો છે. નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, 1 અને 2 બંને સાચા કે બંને નિવેદનો ખોટા. શું આવે સાચો જવાબ? 12 નંબરનો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટમાંથી પૂછેલો પ્રશ્ન. કરેક્ટ આન્સર એ બને, માત્ર નિવેદન 1 જ સાચું છે, 2 સાચું નથી. ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો એ ફરજિયાત છે, એ વાત સાચી છે. પણ ઇન્સ્યોરન્સ વગર ગાડી ચલાવી તો માત્ર સિવિલ ગુનો બને એટલું જ નહીં, ક્રિમિનલ ઓફેન્સ પણ બની શકે છે. અને એટલા માટે નિવેદન 1 જ સાચું છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 13 જોઈએ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એનઆઈ એક્ટમાંથી આ પૂછેલો પ્રશ્ન અને ખાસ આપણા માટે બહુ જ અગત્યની કલમ એની કલમ 138માંથી. નિવેદન 1 છે કે ચેક બાઉન્સ થવો એ ફોજદારી ગુનો છે. નિવેદન 2 છે કે ચેક બાઉન્સ થયાની નોટિસ 15 દિવસમાં આપવી જરૂરી છે. ઓપ્શન એ નિવેદન 1 સાચું, ઓપ્શન બી માત્ર નિવેદન 2 સાચું, ઓપ્શન સી નિવેદન 1 અને 2 બંને સાચા કે બંને ખોટા. શું આવે સાચો જવાબ? નેગોશિયેબલના ઘણા બધા કેસો ચલાવો છો તમે, હવે તમને આવડવો જોઈએ આ પ્રશ્નનો જવાબ. તો 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બને કે આ બંને નિવેદનો સાચા છે. ચેક બાઉન્સ એ ફોજદારી ગુનો અને 15 દિવસમાં નોટિસ આપવી પડે. કરેક્ટ આન્સર ઇઝ સી ફ્રેન્ડ્સ. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ પણ છે, એના એક આપણા અભ્યાસક્રમનો એક ભાગ છે અને એટલા માટે આ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન આવો ને આવો કંપની લોમાંથી હું તમારા માટે લઈને આવ્યો છું. કંપની લો સેપરેટ લીગલ એન્ટિટી વિશેની વાત કરવામાં આવી. કંપની લોમાં નિવેદન 1 છે કે કંપની તેના શેર હોલ્ડરથી અલગ અસ્તિત્વ ધરાવે છે. નિવેદન 2 છે કે કંપની પોતાના નામે મિલકત ખરીદી શકતી નથી. ફરી ઓપ્શન પાછા એના એ જ છે તમારી સામે. શું આવશે સાચો જવાબ 14 નંબરના પ્રશ્નમાં? તો આપણે 14 સેપરેટ લીગલ એન્ટિટીની વાત કરીએ તો સાચો જવાબ એ આવે ફ્રેન્ડ્સ. કંપની તેના શેર હોલ્ડરોથી અલગ અસ્તિત્વ ધરાવે છે. કંપની પોતાના નામે પણ મિલકત ખરીદી શકે. જો આવું હોત તો બરાબર છે, પણ આવું નથી અને એટલા માટે અહીંયાથી સાચો જવાબ એ બનશે, માત્ર નિવેદન 1 જ સાચું છે. એ વિલ બી કરેક્ટ આન્સર. બરાબર, તો આ થોડુંક તમારે યાદ રાખવાનું, એ સાચો જવાબ બની જાય છે. નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ. લેબર લો માંથી આ તમને પ્રશ્ન પૂછ્યો, મિનિમમ વેજીસ, બહુ જ અગત્યનો કોન્સેપ્ટ. નિવેદન 1 છે
કે કોઈ પણ કંપની લઘુત્તમ વેતન જેને કહીએ છીએ, કોઈ પણ કંપની સરકાર દ્વારા નક્કી કરેલા લઘુત્તમ વેતનથી ઓછું વેતન આપી શકતી નથી. નિવેદન 2 છે કે આ કાયદો કામદારોનું શોષણ રોકવા માટે છે. નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, નિવેદન 1 અને 2 બંને સાચા કે બંને ખોટા? શું આવે જવાબ? તો 15 નંબરના પ્રશ્નનો જવાબ આવશે સી. આ બંને નિવેદનો એકદમ સાચા છે. જે આપણે મિનિમમ વેજીસની વાત કરીએ તો કંપની હોય તો એ લઘુત્તમ વેતનથી ઓછું વેતન ક્યારેય ના આપી શકે. અને આ કાયદો સ્પેસિફિક વાત છે કે હા, કામદારોનું શોષણને અટકાવવા માટે અને રોકવા માટે કરવામાં આવેલો છે. એટલા માટે આ બંને નિવેદનો સાચા છે. સી જવાબ કરેક્ટ બનશે. પ્રશ્ન નંબર 16 જોઈએ. પર્યાવરણ કાયદામાંથી આ પ્રશ્ન પૂછ્યો, પોલ્યુટર પેઝનો કોન્સેપ્ટ છે ત્યાં. તો એના માટે નિવેદન 1 આપ્યું કે જે પ્રદૂષણ ફેલાવે તેને નુકસાનની ભરપાઈ કરવી પડે છે. નિવેદન 2, પર્યાવરણની જાળવણી માત્ર સરકારની જવાબદારી છે. શું આવે સાચો જવાબ? ચાલો, હવે તો ઓપ્શન તમને ખબર જ છે. જવાબ શું બનશે? તો પ્રશ્ન નંબર 16માં સાચો જવાબ એ જ બને ફ્રેન્ડ્સ. માત્ર નિવેદન 1 જ સાચું છે, બીજું સાચું નથી. એટલે એ જવાબ આવશે અહીંયાથી. એ વિલ બી કરેક્ટ આન્સર. જે પ્રદૂષણ ફેલાવે તેને નુકસાનની ભરપાઈ કરવી પડે. પોલ્યુટર પેઝનો કોન્સેપ્ટ છે. પર્યાવરણની જાળવણી કરવી માત્ર સરકારની જ જવાબદારી છે, આપણી બધી જવાબદારી નથી? ના, એ દરેક વ્યક્તિની જવાબદારી છે, સાથે આપણી પણ જવાબદારી છે. એટલે માત્ર નિવેદન 1 જ સાચું છે. અહીંયાથી યાદ રાખવાનું, આ પર્યાવરણના કાયદાનો પ્રશ્ન છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ પ્રશ્ન બની રહેવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. 17 નંબર આઈટી એક્ટમાંથી પૂછેલો પ્રશ્ન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટનો આ પ્રશ્ન, સાયબર ક્રાઇમ વિશે. બહુ જ જે અત્યારે બહુ જ ચર્ચામાં રહેલો આ વિષય છે. નિવેદન 1 છે સાયબર ક્રાઇમ સંદર્ભે, કોઈનું ઈમેલ એકાઉન્ટ હેક કરવું એ ગુનો છે. નિવેદન 2 છે ડિજિટલ સહીને કાયદાકીય માન્યતા નથી. શું આવે સાચો જવાબ? 1 સાચું, 2 સાચું, બંને સાચા, બંને ખોટા? તો 17 નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ તો 17 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બને છે. અહીંયાથી માત્ર નિવેદન 1 જ સાચું છે, એ જવાબ સાચો બને. કેમ? કોઈનું ઈમેલ આપણે હેક કરી લઈએ તો સાયબર ક્રાઇમ છે ફ્રેન્ડ્સ, એક ગુનો છે. ડિજિટલ સહી જે છે એને કાયદાકીય માન્યતા મળેલી છે. હવે તમે જુઓ છો કે પીડીએફ ફાઇલોમાં ડિજિટલ સિગ્નેચર કરીને મોકલવામાં આવે છે. ઇટ ઇઝ ઓથેન્ટિકેટેડ, એ ઓથેન્ટિકેટેડ મટીરિયલ છે, બરાબર? અને એને કાયદાકીય માન્યતા મળેલી છે. બંને નિવેદનો એમ હોત તો સાચું હોત, પણ અહીંયા માત્ર નિવેદન 1 જ સાચું છે. આઈટી એક્ટનો પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ, બૌદ્ધિક ક્ષમતાવાળા જે કાયદા છે એની વાત કરીએ, એમાં કોપીરાઇટમાંથી આ પ્રશ્ન તમને પૂછો. નિવેદન 1, લેખિત કૃતિ, સંગીત અને ફિલ્મો પર કોપીરાઇટ મળે છે. નિવેદન 2, કોપીરાઇટની મુદત આજીવન હોય છે. હવે જવાબ આપો. આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. આ મારી દ્રષ્ટિએ આ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટમાંથી શું સાચું બને? નિવેદન 1, નિવેદન 2 બંને સાચા કે બંને ખોટા? લેખિત કૃતિ હોય, સંગીત હોય, ફિલ્મો પર કોપીરાઇટ મળે છે, કોપીરાઇટની મુદત આજીવન હોય છે. તો પ્રશ્ન નંબર 18માં સાચો જવાબ એ બને. લેખિત કૃતિ, સંગીત અને ફિલ્મો પર કોપીરાઇટ મળે છે, આપણે જાણીએ છીએ. પણ આ કોપીરાઇટની મુદત આજીવન હોય એ કોન્સેપ્ટ ખોટો છે. એના માટે એક નિશ્ચિત સમયગાળો છે ફ્રેન્ડ્સ. તો કોપીરાઇટના એક્ટમાં જોઈએ તો ત્યાં આપણને નિશ્ચિત સમયગાળો મળે કે આ વસ્તુ હોય તો આના માટે આટલા વર્ષ સુધીનો કોપીરાઇટ હોય. 18 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બને. માત્ર નિવેદન 1 જ ખોટું છે, 1 જ સાચું છે, બીજા બધા ખોટા છે. એટલે આવું નહીં આવે. એ વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 19 નંબર પીઆઈએલ માંથી તમને પૂછેલો પ્રશ્ન. પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેને આપણે ગુજરાતીમાં જાહેર હિતની અરજી કહીએ છીએ. જાહેર હિતની અરજીના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં. તો એના વિશે એક નિવેદન આપ્યું કે પીઆઈએલ માત્ર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય. નિવેદન 2 આપ્યું કે કોઈ ગરીબ કે પીડિત વતી ત્રીજી વ્યક્તિ પણ પીઆઈએલ કરી શકે. ઓપ્શન્સ: નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, નિવેદન 1, 2 બંને સાચા, બંને ખોટા. શું આવે સાચો જવાબ? પીઆઈએલ ખબર હોય તો તમને આ જવાબ ઇઝીલી આવડી જવો જોઈએ. 19 નંબરના પ્રશ્નનો જવાબ સી આવે. આ બંને નિવેદનો સાચા જ છે, આમાં કોઈ ડાઉટ નથી. પીઆઈએલ તમે હાઈકોર્ટ કે સુપ્રીમમાં કરી શકો, સેશન કોર્ટ, જીએમએફસી કોર્ટ, બીજી કોઈ અદાલતમાં થઈ શકે નહીં. અને કોઈ ગરીબ કે પીડિત વ્યક્તિ હોય તો તેના વતી ત્રાહિત વ્યક્તિ આવીને, ત્રીજી વ્યક્તિ આવીને પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કરી શકે છે. એમાં કોઈ ડાઉટ નથી. એટલે આ બંને નિવેદનો સાચા કહેવાય. સી વિલ બી કરેક્ટ આન્સર. પીઆઈએલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આપણા અભ્યાસક્રમનો. ત્યાંથી પણ પ્રશ્નો બને છે, તો આના પર પણ થોડુંક ફોકસ તમારે કરવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 20 નંબરનો ક્વેશ્ચન અને આજનો લાસ્ટ ક્વેશ્ચન.
પાર્ટ નંબર 3 માં હજુ વધારે પ્રશ્નો લઈને આવીશ, પણ આપને રિક્વેસ્ટ છે મેં કહ્યું એ પ્રમાણે જવાબો આપ કોમેન્ટ કરવાનું ના ભૂલતા, ને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચેનલ પર સબસ્ક્રાઇબ કરેલી હશે, કોમેન્ટ હશે તો મને એનાથી પ્રોત્સાહન મળે છે. હું વારંવાર એ જ વસ્તુ કહું છું. જો તમે આ વસ્તુ કન્ટિન્યુ કરવા માંગો છો, આ સિરીઝને હજુ વધારે એમસીક્યુઝ આવશે, પણ મોટિવેટ તમે મને પણ કરો સાથે સાથે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને, વિડીયોને લાઇક કરીને એક કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. પાર્ટ નંબર 3 કોમેન્ટમાં જરૂર લખવાનો છે. પાર્ટ નંબર 3 જરૂરથી લખી દેજો અને પ્રશ્નનો જવાબ પણ આપજો. પ્રશ્ન નંબર 20 બંધારણીય રીતમાંથી પૂછેલો પ્રશ્ન અને મેન્ડેમસ, જેને આપણે પરમાદેશની રીત કહીએ છીએ, એમાંથી પૂછેલો પ્રશ્ન. નિવેદન 1 છે કે આ રીત દ્વારા કોર્ટ નીચલી અદાલત કે અધિકારીને તેનું કર્તવ્ય નિભાવવા આદેશ આપે છે. નિવેદન 2 છે કે આ રીત પ્રાઇવેટ વ્યક્તિ સામે પણ નીકળી શકે છે. ઓપ્શન સેમના સેમ છે. પહેલું સાચું, બીજું સાચું, બંને સાચા કે બંને ખોટા. 20 નંબરના પ્રશ્નોનો જવાબ આપશો એ મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો. સાથે આપશોને રિક્વેસ્ટ કરું છું, પાર્ટ નંબર 3 કોમેન્ટમાં જરૂરથી લખજો. આવતીકાલે જ વિડીયો આવી જશે પાર્ટ નંબર 3 નો, પણ આપને રિક્વેસ્ટ છે કોમેન્ટમાં પાર્ટ નંબર 3 જરૂરથી લખી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જો આપ નવા છો આજે સબસ્ક્રાઇબ કરી લો. ઘણા બધા સારા વિડીયો આપના માટે લઈને આવવાનો છો, અને ખાસ આપના મિત્રોને શેર પણ કરી દેજો. કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મિત્રો.